આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર પર આરોપ છે કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મિસફિટ છે. અક્ષય, તમારી ફિલ્મો સુપરહિટ થાય છે, મોટા સ્ટાર છો, લોકપ્રિય છો, પણ એવું લાગે છે કે માનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેમ્બર નથી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મિસફિટ છો. એ કેવી રીતે? જે હું સમજો નહીં. એ એવી રીતે કે જે મોટા સ્ટાર છે એ રાત આખી પાર્ટી કરે છે. સવારે 4:30 વાગે જ્યારે તેઓ ઘરે જતા હોય છે, તમે સવારે 4 વાગે ઉઠીને 4:30 વાગે કામ માટે જતા હો છો. તો એ લોકો રાતે કામ કરી લે છે, કોઈ તો દિવસે કામ કરવું પડે ને. તો એ એવું થાય છે, ઘણીવાર થાય છે કે અમે એકબીજાને વેવ કરતા હોઈએ છીએ, કેમ કે જ્યારે હું જીમ જતો હોઉં છું તો એ આવતા હોય છે, અને લોટ ઓફ ટાઈમ ઇટ્સ હેપન. તો ઉલટી ગંગા કેમ વહાવ છો તમે પણ? મને કેમ એવું લાગે છે કે અહીંયા મને ખોટા કામ કરવા માટે બોલાવ્યો કે તમે પૈસા ખવડાવો, અવોર્ડ લો, તમે રાત્રે લેટ સુવો, કેમ કે લેટ વધારે જાગો. નહીં, જવા દો સર. બાળપણથી આદત છે કે રાતે વહેલા સૂવું જોઈએ, સવારે વહેલા ઉઠવું જોઈએ, અને આદત મેન્ટેન રહી છે. અને હું ઈચ્છું છું કે આ ઇન્ડસ્ટ્રીમાં હજી અમુક વર્ષો કામ કરું, તો હું ઈચ્છીશ કે આદતોનો હું ફોલો કરતો રહું. પછી ભલે તમે આને મિસફિટ કહો કે ફિટ કહો. હવે જુઓ, આ મિસફિટ છે ને, જે મોટા સ્ટાર છે એ વર્ષમાં એક ફિલ્મ કરે છે, જી 200 કરોડ 300 કરોડ કમાઈ લે છે. તમે એક વર્ષમાં 4 ફિલ્મો કરી રહ્યા છો. હજી એ થઈ જાય છે. મને એક ફિલ્મ બનાવવામાં લગભગ કેટલા દિવસ લાગે છે? 35 દિવસ લાગે છે, 40 દિવસ લાગે છે, બની જાય છે ફિલ્મ. 365 દિવસ છે. જો 4 ફિલ્મોના હિસાબે પણ 40 દિવસોનો હિસાબ કરું તો કેટલા થયા? 40 × 4 160. 365માંથી 160 ગયા. કેટલા? 205. 205 દિવસ બચી ગયા. હજી 5 હજી બચી જશે. આ લોકો 9 ફિલ્મ બનાવવા કહે છે. હું તો તોય સ્લો છું. પણ બીજા એક્ટર્સ મહેનત કરે છે પોતાના રોલ માટે. 2 અઠવાડિયા રૂમમાં બંધ થઈ જાય છે. જે રોલમાં એમને ફિટ થવું હોય એની એ તૈયારી કરે છે. ખબર નહીં કેવો રોલ થઈ રહ્યો છે. પણ મને જરૂર નથી લાગતી એ વસ્તુની. હું સમજુ છું કે મને રોલ મળે છે, હું એના પર બિલકુલ મારા ડાયરેક્ટરને ફોલો કરું છું. અને વધુમાં વધુ મને જે પ્રોબ્લેમ આવે છે તો મને ફર્સ્ટ ડે પર આવે છે, કેમ કે તમે પહેલા દિવસે એક નવા પાત્રમાં આવવાના હો છો, એન્ડ યુ ફીલ લિટલ બિટ ઓકવર્ડ. પણ સેકન્ડ થર્ડ ડે સુધી ફરીથી યુ વિલ બીકમ નોર્મલ એન્ડ યુ સ્ટાર્ટ પ્લેઇંગ દેટ કેરેક્ટર મચ ફાસ્ટર. ઘણા બધા ડાયરેક્ટર્સ છે, હવે નામ નહીં પૂછતા, એમણે મને જણાવ્યું કે કેમ કે અક્ષય કુમાર આટલી બધી ફિલ્મો કરતા હોય છે, પાત્રમાં ઘૂસી નથી શકતા, તો ડાયલોગ યાદ નથી રહેતા. કોઈ માણસ પ્રોમ્પ્ટ કરે છે. ખોટી વાત છે, કેમ કે આવું કંઈ થતું નથી. હા, એવું જરૂર થાય છે કે હું કોઈ એકને કહી રાખું છું કે પ્રોમ્પ્ટ જરૂર કરજે, જો હું ક્યાંક ભૂલી જાઉં તો. એવું કોઈ પેદા નથી થયું કે જે રિટેક નહીં કરે. પણ હું ચાહું છું કે રિટેક ઓછા થાય, લોકોનો સમય બચે. જો કોઈના પ્રોમ્પ્ટિંગથી જો એ ટેક ઓકે થાય છે અને એમાં સમય બચે છે, તો એમાં ખોટું શું છે? ટૂંકમાં તમે જલ્દી એ માટે કરો છો કે વધારે મૂવી કરી શકો, વધારે પૈસા કમાઈ શકો. ઘણો સમય છે. આવું કંઈ નથી. જુઓ, હું તમને કહું છું, ચાલો આજે તમારી સામે એક મેથ્સનો ખુલાસો થશે. તમને ખબર છે મિશન ઇમ્પોસિબલ બની હતી ટોમ ક્રૂઝ? હા. એમાં હાઉ મચ ડેઝ ડીડ હી શૂટ? 42 days. હવે when he shoots એક મિશન ઇમ્પોસિબલ જેવી 42 days, so why should I take 90 days and 100 days or 150 days? મને એક વાત જણાવું. તમે દરજીની પાસે જાઓ છો? દરજીની પાસે જઈએ અને કહો છો કે મારે એક શર્ટ બનાવવો છે, તો એ કહે છે ભાઈ 4 મીટર કાપડ. બરાબર? 4 મીટર કાપડ લાગશે ને? 2 મીટરમાં પણ, હા, જો બાવડાઓ તમારા નબળા હોય તો 2 મીટર. પણ જો એ કહે કે હું આખી થાનમાંથી બનાવીશ, તો કયો દરજી? ક્યાંનો દરજી? ફિલ્મો બનાવવી જોઈએ એક બજેટમાં. આઈ એમ શ્યોર તમારો આ શો ચાલતો હશે એક બજેટમાં.
હવે યુ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઓવર બજેટ વિથ ઇટ. અને એક કલાકનો જે શો છે એ 3.5 કલાક 4 કલાક 35 એંગલથી બીજું લઈ લો અને ઉપર એક કેમેરા લટકાવો, પછી કરતા રહો આખી રાત લાઈફ અહીં બેસીને કરતા રહો બસ. પછી જ્યારે હોલિવૂડમાં મૂવી 40, 45, 50 દિવસમાં બની જાય છે, તો આપણે કયા 150 દિવસમાં શું કરીએ છીએ? એ સાચું છે કે જેમ દરજીના થાનનો તમે ઉલ્લેખ કર્યો, અક્ષય કુમાર પ્રોડ્યુસરને પહેલા કહી દે છે કે મારી 80% ફી પહેલા આપી દો, બાકીની પછી જોઈ લઈશું, મૂવી નહીં, ચાલે આ ના વાત ચાલે. ખોટી છે, કેમ કે બધી ફિલ્મો મેં પ્રોડ્યુસ કરી છે. જો હું પોતાને દર્પણમાં આ વાત કહી દઉં તો ઠીક છે. બધી ફિલ્મો તો મારી, એરલિફ્ટ મારી, રુસ્તમ મારી છે. 4 પ્રોડ્યુસર્સ છે ઘણી ફિલ્મોમાં. નહીં 4 પ્રોડ્યુસર નહીં, હું જ કરું. બાકી બીજા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હોય છે, બાકી બીજા જે હોય છે, જે સ્ટુડિયોઝ હોય છે, એમનાથી પૈસા નહીં મળે, એ તો પછી મળે. એટલે પૈસા તમારા લાગે છે? હા, મારા જ છે, બધા મારા. તમે ચિંતા નહીં કરો, કોઈને કોઈ ફરિયાદ કરવાની જરૂર છે જ નહીં. જણાવું કે આજથી 5-6 વર્ષ પહેલાથી જ મેં ઘણી ફિલ્મો જે છે, મોટા ભાગની 90% ફિલ્મો હું પોતે પ્રોડ્યુસ કરું છું. તો પોતે જ પ્રોડ્યુસ કરો છો, પોતે જ એક્ટર છો, પોતે જ કમાઉં છું ને, કમાવશો? પોતે જ ઘરે જઈને જોઉં. આવો હવે પબ્લિકને પૂછીએ જે લોકો સવાલ પૂછવા માંગે છે. સર, મારી એક રિક્વેસ્ટ છે. ભૂલ ભુલૈયામાં તમે વિન્ડો પર ઊભા રહીને જે બોલ્યા હતા કે मैंने पहले घटाया फिर बढ़ाया, તો તમે ફરીથી આ બોલીને બતાવશો કે? ક્યાંથી યાદ રહેશે યાર? થોડુંક તો બોલો. અહીંયા એ યાદ નથી કાલે રાતે શું ખાધું હતું. કઈ રીતે બોલું? હવે એ સિક્રેટ પણ જણાવી દો કે અન્ય એક્ટર્સને ફિલ્મો પૂરી કરવામાં 100 દિવસ 150 દિવસ લાગી જાય છે, તમે 30-32 દિવસમાં આખી ફિલ્મ કેમ કરી લો છો? જી, હું બીજાનું નથી જાણતો, બસ એટલું જાણું છું કે યોગ્ય સમયે આવો, યોગ્ય સમયે શૂટિંગ કરો, યોગ્ય સમયે ફિલ્મો પૂરી કરો. કોઈ 35, 40, 45, 50 દિવસથી વધારે ફિલ્મ બની જ ન શકે. આનાથી વધારે સમય લાગી જ ન શકે સર. હવે તમે હિસાબ કરો, એક દિવસમાં જો તમે 2.5 મિનિટ 2.5 કે 3 મિનિટની શૂટિંગ કરો છો, ફક્ત 2.5 કે 3 મિનિટની, તો 50 દિવસોમાં કેટલા થયા? અને 150 એટલે કેટલા થયા? 2.5 કલાકની થઈ ફિલ્મ. તો દિવસમાં જો 3 મિનિટ શૂટિંગ નહીં કરો તો લાનત છે યાર, બંધ કરો આ ફિલ્મોને. તમે તો આખો 1 કલાકનો પ્રોગ્રામ બનાવો છો 1 કલાકમાં. એક જમાનો હતો જ્યારે જે એક્ટર હતા એ આગલા દિવસે પહોંચતા હતા શૂટિંગ માટે. પછી રાજેશ ખન્ના સર હોય, ગોવિંદા વિશે અમે સાંભળ્યું, શત્રુઘ્ન સિન્હા વિશે અમે સાંભળ્યું, એ સવારની શૂટિંગ રહેતી અને સાંજે પહોંચતા હતા. પણ ફિલ્મો તો ત્યારે પણ બનતી હતી. હા, ત્યારે પણ બનતી હતી, પણ સમય પણ એટલો જ લાગતો હતો. પહેલાં તો એ વખતે 2-2 વર્ષ લાગતા હતા. જે એ પ્રોડ્યુસર જે છે એ ઘર વેચતા, ઘરેણાં વેચતા, માનું મંગળસૂત્ર વેચીને આવતા હતા. ખબર નહીં તો શું ઘણો સમય લાગે છે. એટલું સરળ નથી ફિલ્મ બનાવવું. ફિલ્મને જીવનમાં તમે ફ્લોપ, હું સમજુ છું કે ફિલ્મ તમારી ક્યારેય જીવનમાં ફ્લોપ નહીં હોઈ શકે જો યોગ્ય સમયે તમે ફિલ્મ બનાવો. તમારી કોઈ ફિલ્મ ફ્લોપ ન થાય ખરેખર.